પીએસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના લાઈ લસણિયા ઢોકળા. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે, એને આપણે ચાળી લેવાનો છે. આ જ રીતે આપણે 1 કપ રવો ચાળી લઈએ. આમાં હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં 1.5 કપ જેટલી છાશ નાખવાની છે. હવે આપણે પાછી 1/2 કપ છાશ રેડી દઈએ ઉપર. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. આપણું બેટર થઈ ગયું છે, તો આપણે આને 5 થી 7 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે આપણા બેટરને રેસ્ટ થઈ ગયો છે, તો આપણે બેટરને 2 પાર્ટમાં કરી નાખીએ. અડધું અડધું આપણે 1 પાવડું તેલ લઈ લઈએ. હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ. આપણે અડધી ચમચી ખાવાનો સોડા લેવાનો છે. થોડું પાણી નાખવાનું છે. આપણે થોડી હળદર નાખી દઈએ. આપણે બેટર થાળીમાં ભાખી દઈએ. આપણે આવી રીતે ફેલાઈ દેવાનું છે. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે ઢાંકી દઈએ. આપણે આને 7 મિનિટ જેવું થવા દેવાનું છે. હવે આપણે આ વચ્ચેનું લેયર તૈયાર કરી દઈએ. આપણે આ લસણવાળી ચટણી એડ કરી દઈએ બેટરમાં. હવે આને મિક્સ કરી દઈએ. જેટલું પાણી એડ કરીએ. એક લેયર થઈ ગયું છે. હવે આપણે અડધી ચમચી સોડા લઈ લઈએ. થોડું પાણી એડ કરી દઈએ. હવે આપણે આમાં ઉપલું લેયર કરી દઈએ. આપણે ઢાંકી દઈએ અને 5 મિનિટ થવા દઈએ.
હવે આપણે ઉપરનું લેયર કરી દઈએ. આપણું આ લેયર થઈ ગયું છે. પછી સોડા લઈ લઈએ. ઉપરથી તલ છાંટી દે. લાલ મરચું છાંટી દે. હવે આપણે આને પછી 7 મિનિટ જેવું થવા દેવાનું છે. આપણે જોઈ લઈએ આપણા ઢોકળા થઈ ગયા છે કે થઈ ગયા છે. કાઢી લઈએ ડીશ. હવે આપણે આને થોડી વાર ઠંડા થવા દઈએ, પછી કટ કરીએ. હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે કટ કરી લઈએ. આપણે વઘાર માટે 1 પાવડો તેલ લેવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે અડધી ચમચી રાઈ લેવાની છે. એક ચમચી તલ લેવાના છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. લીમડાના પાન નાખી દઈએ. હવે આપણે વઘાર ઢોકળા પર એડ કરી દઈએ. બન્યા છે ને એકદમ મસ્ત ઢોકળા. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. ધાણાથી ગાર્નિશ કરી દઈએ. તો તૈયાર છે લાઈવ લસણિયા ઢોકળા. તૈયાર છે આપણા લાઈવ લસણિયા ઢોકળા. એને મેં ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.